અમદાવાદ શહેરના કેટલાક વિસ્તારોમાં વરસાદ શરૂ થઈ ગયો છે। સવારથી ઘેરાયેલા વાદળો વચ્ચે મેઘરાજા વરસ્યા। નરોડા, કુબેરનગર, મેમકો વિસ્તારમાં વરસાદ, સેજપુર એરપોર્ટ વિસ્તારમાં પણ વરસાદનું આગમન થયું છે। તો અમદાવાદમાં પણ વરસાદની આગાહી આપવામાં આવી છે અને અમદાવાદમાં વરસાદનું આગમન થઈ ગયું છે। અમદાવાદ શહેરના અનેક વિસ્તારો એવા છે કે જ્યાં વરસાદ શરૂ થઈ ચૂક્યો છે। સવારથી વાદળછાયું વાતાવરણ હતું અને ઘેરાયેલા વાદળોની વચ્ચે મેઘરાજા વરસ્યા। નરોડા, કુબેરનગર, મેમકો સહિતના વિસ્તારમાં વરસાદનું આગમન થયું। સેજપુર એરપોર્ટ વિસ્તારમાં પણ વરસાદનું આગમન થયું છે। તો આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો અમદાવાદના છે। અમદાવાદમાં પણ વરસાદનું આગમન થઈ ગયું છે। વધુ માહિતી મેળવીએ સંવાદદાતા અર્પણ પાસેથી। અર્પણ, જ્યાં અમદાવાદીઓ સતત વરસાદની રાહ જોઈ રહ્યા છે કારણ કે અમદાવાદમાં વાદળો થઈ રહ્યા હતા પરંતુ હાથ તાળી આપી જાય છે વરસાદ। આજે કેટલાક વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે। કયા કયા વિસ્તારોમાં વરસાદ છે અને કેવો માહોલ, શું માહિતી? બસ ગત 30 જૂને અમદાવાદ શહેરમાં જે અતિ ભારે વરસાદ વરસ્યો તે બાદ લગભગ આજે 15 દિવસ થયા કે શહેરીજનો આ વરસાદની રાહ જોઈ રહ્યા હતા। આખરે અસહ્ય ઉકળાટ અને ગરમી બાદ સમગ્ર શહેરમાં હાલમાં ધોધમાર વરસાદ શરૂ થયો છે। વરસાદની શરૂઆત ઉત્તર ઝોન એટલે કે નરોડા, મેમકો, સૈજપુર છે ત્યાંથી શરૂ થઈ હતી, પરંતુ હાલમાં શહેરના તમામ વિસ્તારો પશ્ચિમ, પૂર્વ, મધ્ય, દક્ષિણ કે ઉત્તર કોઈ પણ વિસ્તાર હોય સમગ્ર શહેરમાં એક ધારો એક સરખો વરસાદ શરૂ થયો છે। એટલે તમામ લોકો માટે હાલ રાહતની વાત કહી શકાય। હવે જોવાનું એ રહે છે કે આ તીવ્રતા સાથેનો વરસાદ કેટલા સમય સુધી યથાવત રહે છે। એટલે લોકો પણ ઈચ્છી રહ્યા છે કે આ જ રીતનો વરસાદ સતત આવતો રહે જેથી કરીને અસહ્ય ગરમી અને ઉકળાટ માટે રાહત મળે। પરંતુ જો 2 કલાક કરતા પણ વધુ વરસાદ વરસ્યો તો અમદાવાદ શહેર ફરી એકવાર જળબંબાકાર થઈ જશે અને શહેરનો એક પણ માર્ગ એવો નહીં હોય કે જ્યાં ઘૂંટણથી વધુ પાણી નહીં જોવા મળે। બિલકુલ અર્પણ, માહિતી બદલ આભાર। તો અમદાવાદમાં પણ વરસાદનું આગમન થઈ ચૂક્યું છે। અમદાવાદ શહેરના કેટલાક વિસ્તારો એવા છે કે જ્યાં વરસાદ વરસ્યો। અમદાવાદ શહેરમાં ધોધમાર વરસાદની શરૂઆત થઈ ચૂકી છે અને સાબરમતી રિવરફ્રન્ટ ખાતેના આ દ્રશ્યો આપ જુઓ કે જ્યાં ધોધમાર વરસાદના કારણે વાતાવરણમાં એકાએક પલટો આવી ચૂક્યો છે। કાળા ડિબાંગ વાદળો હવામાન વિભાગે આજે અમદાવાદ શહેર માટે ભારેથી અતિ ભારે વરસાદની આગાહી એટલે કે ઓરેન્જ એલર્ટની જાહેરાત કરી છે, ઓરેન્જ એલર્ટ આપ્યું છે। ત્યારે અમદાવાદ શહેરમાં બપોર થતાં એકાએક વાતાવરણમાં પલટો આવ્યો છે। મોટા ભાગના જે જિલ્લાઓ છે એમાં આજે ક્યાંક રેડ એલર્ટ, ક્યાંક ઓરેન્જ એલર્ટ તો ક્યાંક યલો એલર્ટ આપવામાં આવ્યું છે। ખાસ દક્ષિણ ગુજરાતના જે જિલ્લાઓ છે ત્યાં આજે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। સાથે જ અમદાવાદ શહેરમાં આજે ભારે પવન સાથે વરસાદ પડી રહ્યો છે અને હવામાન વિભાગે જે પ્રમાણે આગાહી વ્યક્ત કરી હતી એ જ પ્રમાણે અત્યારે અમદાવાદ શહેરમાં વરસાદની શરૂઆત થઈ ચૂકી છે। કેમેરામેન ઉમેશ પરમાર સાથે સપના શર્મા, જી 24 કલાક, અમદાવાદ। તો દ્રશ્યો તમે જુઓ અમદાવાદના છે। અમદાવાદમાં પણ ભારે વરસાદની શરૂઆત થઈ ગઈ છે। અમદાવાદના અનેક વિસ્તાર એવા છે કે જ્યાં વરસાદનું આગમન થઈ ગયું છે। નરોડા, કુબેરનગર, મેમકો સહિતના જે વિસ્તાર છે ત્યાં વરસાદ વરસી રહ્યો છે। રિવરફ્રન્ટ સહિતનો વિસ્તાર છે ત્યાં પણ વરસાદી માહોલ જામી ચૂક્યો છે। તો અમદાવાદ શહેરમાં આજે ભારેથી અતિ ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે, ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે અને આગાહીની વચ્ચે અમદાવાદમાં વરસાદનું આગમન થઈ ગયું છે। છેલ્લા 15 દિવસથી વરસાદ અમદાવાદમાં હાથતાળી આપી જઈ રહ્યો હતો। વાદળછાયા વાતાવરણની વચ્ચે આજે અમદાવાદમાં વરસાદનું આગમન થયું છે। વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ હતું અને હવે વાદળોની વચ્ચે વરસાદની શરૂઆત થઈ ગઈ છે। દ્રશ્યો આપ જુઓ કે અમદાવાદમાં વરસાદનું આગમન થવાની સાથે જ વિઝિબિલિટીમાં પણ ઘટાડો થઈ રહ્યો છે। લોકો પોતાની વાહનોની હેડલાઇટ્સ ચાલુ કરીને વાહનો ચલાવવા માટે મજબૂર બન્યા છે। આ સાબરમતી રિવરફ્રન્ટ પાસેના દ્રશ્યો તમે જોઈ રહ્યા છો કે જ્યાં ભારે પવન સાથે વરસાદ વરસી રહ્યો છે અને તેના કારણે વિઝિબિલિટીમાં સતત ઘટાડો થઈ રહ્યો છે। વાહનોની હેડલાઇટ્સ ચાલુ કરીને જે વાહન ચાલકો છે, જે રાહદારીઓ છે, પોતાના વાહનો ચલાવી રહ્યા છે। એટલે કે અમદાવાદમાં વરસાદનું આગમન થઈ ગયું છે। ભારે વરસાદ વરસી રહ્યો છે। પૂર્વ વિસ્તારના કેટલાક વિસ્તારો છે કે જ્યાં વરસાદ વરસી રહ્યો છે તો આ તરફ પશ્ચિમ વિસ્તારમાં પણ વરસાદી માહોલ જામ્યો છે। ઘાટલોડિયાના આ દ્રશ્યો તમે જોઈ રહ્યા છો। ઘાટલોડિયા વિસ્તારમાં પણ વરસાદનું આગમન થઈ ગયું છે। ઘાટલોડિયા વિસ્તારમાં પણ વરસાદ શરૂ થઈ ગયો છે। તો અમદાવાદ શહેરના અનેક વિસ્તાર, પૂર્વ વિસ્તાર હોય કે પશ્ચિમ વિસ્તાર, હવે ધીરે ધીરે વરસાદી માહોલ જામી રહ્યો છે। અનેક વિસ્તારમાં ભારે વરસાદ વરસી રહ્યો છે। તમારી ટીવી સ્ક્રીન પર તમે જે દ્રશ્યો જોઈ રહ્યા છો, એક તરફ છે સાબરમતી રિવરફ્રન્ટના દ્રશ્યો તો બીજી તરફ છે ઘાટલોડિયાના દ્રશ્યો। રિવરફ્રન્ટનો જે વિસ્તાર છે ત્યાં ભારે વરસાદ વરસી રહ્યો છે, પવન સાથે વરસાદ વરસી રહ્યો છે। તો ઘાટલોડિયામાં પણ ધીમી ધારે હવે વરસાદની શરૂઆત થઈ ચૂકી છે। અમદાવાદમાં જ્યાં અમદાવાદવાસીઓ વરસાદની રાહ જોઈ રહ્યા હતા, 13 જૂને ધમાકેદાર વરસાદ પડ્યો। અનેક વિસ્તારોમાં જળબંબાકારની પરિસ્થિતિ હતી, ત્યારબાદ 15 દિવસથી ભારે વરસાદ નથી પડ્યો। વાદળછાયા વાતાવરણની વચ્ચે આજે અમદાવાદમાં વરસાદનું આગમન થયું છે, જ્યાં એક તરફ દક્ષિણ ગુજરાતમાં ધમાકેદાર બેટિંગ કરી
રહ્યો છે વરસાદ, ત્યારે આજે અમદાવાદમાં પણ વરસાદની આગાહી આપવામાં આવી છે. આગામી 48 કલાકમાં ભારેથી અતિ ભારે વરસાદ રહેશે. તો અમદાવાદમાં પણ ભારેથી અતિ ભારે વરસાદ, પવન સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. આજે અમદાવાદમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે અને તેની વચ્ચે જ સેજપુર એરપોર્ટ વિસ્તાર, નરોડા, મેમકો સહિતનો જે વિસ્તાર છે ત્યાં વરસાદ શરૂ થઈ ગયો છે. સાબરમતી રિવરફ્રન્ટના તમે દ્રશ્યો જોયા કે સાબરમતી રિવરફ્રન્ટ પર પણ ભારે પવન સાથે વરસાદ વરસી રહ્યો છે. વિઝિબિલિટીમાં પણ ઘટાડો થઈ રહ્યો છે. તો બીજી તરફ ઘાટલોડિયાના દ્રશ્યો તમે જોઈ રહ્યા છો કે ઘાટલોડિયામાં પણ વરસાદી માહોલ જામ્યો છે. નરોડા, કુબેરનગર, મેમકો, સેજપુર એરપોર્ટ વિસ્તાર, સાબરમતી રિવરફ્રન્ટ, ઘાટલોડિયા તમામે તમામ વિસ્તારમાં વરસાદનું આગમન થઈ ચૂક્યું છે. વરસાદની શરૂઆત થઈ ગઈ છે. એક તરફ અસહ્ય બફારો અને ઉકળાટ હતો અને અસહ્ય બફારો અને ઉકળાટની વચ્ચે વરસાદનું આગમન થયું છે. સરદારનગરના દ્રશ્યો તમે જુઓ કે જ્યાં ભારે વરસાદ વરસી રહ્યો છે અને વરસાદની શરૂઆતની સાથે જ અનેક વિસ્તાર એવા છે કે જ્યાં પાણી ભરાવાની પણ શરૂઆત થઈ ગઈ છે. આ દ્રશ્યો તમે જુઓ સરદારનગર વિસ્તારના. હજુ તો અમદાવાદમાં વરસાદની શરૂઆત થઈ છે અને શરૂઆતની સાથે મુશ્કેલી, હાલાકીના દ્રશ્યો પણ સામે આવવાના શરૂ થઈ ગયા છે. દ્રશ્યો જુઓ સરદારનગરમાં રસ્તા પર પાણી ભરાઈ ગયું છે અને જે વાહન ચાલકો છે પાણીમાંથી પસાર થવા માટે મજબૂર બન્યા છે. તો દ્રશ્યો જુઓ, તમારી ટીવી સ્ક્રીન પર તમે બે દ્રશ્યો જોઈ રહ્યા છો. એક તરફ છે ઘાટલોડિયાના, જ્યાં ધીમી ધારે વરસાદની શરૂઆત થઈ ગઈ છે. બીજી તરફના દ્રશ્યો છે સરદારનગરના, કે સરદારનગરમાં વરસાદની શરૂઆતની સાથે જ હાલાકીના દ્રશ્યો સામે આવવાની શરૂઆત થઈ ગઈ છે. પાણી ભરાઈ ગયા છે, રસ્તા પર પાણી ભરાવાની પરિસ્થિતિ ઉત્પન્ન થઈ છે. એક તરફ એએમસી દ્વારા સતત પ્રી મોન્સૂન પ્લાનની મોટી વાતો થાય છે. હવે આજે પહેલા વરસાદમાં જે સવાર થયો છે, આજે સવારથી જે વરસાદ શરૂ થયો છે અને એ વરસાદમાં તમે જોઈ શકો છો કે પાણી ભરાવાની સ્થિતિ પણ ઉત્પન્ન થવાની શરૂઆત થઈ ગઈ છે. સરદારનગરમાં રસ્તા પર પાણી ભરાઈ ચૂક્યા છે. અમદાવાદમાં આજે ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. હવે જે રીતે વરસાદની શરૂઆત થઈ છે એ વરસાદ સાથે કેટલા હાલાકીના દ્રશ્યો જોવા પડશે, કેટલી તારાજીના દ્રશ્યો જોવા પડશે એ સમય બતાવશે. પરંતુ અમદાવાદમાં વરસાદની શરૂઆત થઈ ગઈ છે. અનેક વિસ્તાર એવા છે કે જ્યાં વરસાદ પડી રહ્યો છે. વધુ માહિતી મેળવીએ સંવાદદાતા અર્પણ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે. અર્પણ, અમદાવાદમાં અનેક વિસ્તાર એવા છે કે જ્યાં હવે વરસાદી માહોલ જામી ચૂક્યો છે. તો બીજી તરફ સરદારનગરમાંથી તો પાણી ભરાવાના દ્રશ્યો પણ સામે આવ્યા. શું માહિતી? હવે કયા વિસ્તારો એમ નહીં, પરંતુ સમગ્ર શહેરમાં એક સાથે એક ધારો વરસાદ શરૂ થઈ ગયો છે તેમ કહી શકાય. સમગ્ર શહેર કાળા ડિબાંગ વાદળોથી ઘેરાઈ ચૂક્યું છે અને તમામ વિસ્તારોમાં મધ્યમ કરતા પણ વધુ તીવ્રતા વાળો વરસાદ હાલ શરૂ થઈ ગયો છે. અને ઉત્તર ઝોનમાં શરૂઆતમાં જે આપણે વાત કરી ત્યાં તો ગણતરીની મિનિટોમાં વિવિધ વિસ્તારોમાં પાણી ભરાવાની શરૂઆત પણ થઈ ગઈ છે. એટલે આ જ તીવ્રતા સાથેનો વરસાદ હજી સતત યથાવત રહેશે. તો ચોક્કસથી 30મી જૂને શહેરમાં જે પરિસ્થિતિ સર્જાઈ હતી આપણે સૌ કોઈ તેનાથી પરિચિત છે કે જે પ્રમાણે 6 ઇંચ કરતા પણ વધુ વરસાદ ગોતા, સોલા, ચાંદલોડિયા, ઘાટલોડિયા સહિતના વિસ્તારમાં પડ્યો હતો અને જે પરિસ્થિતિ સર્જાઈ, એટલે આ પરિસ્થિતિ સર્જાવાની ફરી એકવાર સંભાવના હાલ જોવાઈ રહી છે. જોવાનું એ રહે છે કે વરસાદ કેટલા સમય સુધી આ જ તીવ્રતા સાથે ચાલુ રહે છે. બિલકુલ. અર્પણ, માહિતી બદલ આભાર. તો દ્રશ્યો તમે જુઓ, અમદાવાદમાં ભારે વરસાદની શરૂઆત થઈ ચૂકી છે. અમદાવાદમાં સાર્વત્રિક મેઘમહેર જોવા મળી રહી છે. પૂર્વ વિસ્તાર હોય કે પશ્ચિમ વિસ્તાર, તમામ વિસ્તારમાં વરસાદની શરૂઆત થઈ ચૂકી છે. સવારથી જ વાદળછાયું વાતાવરણ હતું. અમદાવાદ શહેરને કાળા ડિબાંગ વાદળોએ બાનમાં લઈ લીધું છે. અમદાવાદ શહેરમાં ભારે વરસાદની શરૂઆત થઈ ચૂકી છે. અનેક વિસ્તાર એવા છે કે જ્યાં વિઝિબિલિટી પણ ઘટી ગઈ છે. પવન સાથે વરસાદ વરસી રહ્યો છે. તો અનેક વિસ્તાર એવા છે કે જ્યાં પાણી ભરાવાની શરૂઆત પણ થઈ ચૂકી છે. તમારી ટીવી સ્ક્રીન પર તમે દ્રશ્યો જોઈ રહ્યા છો. એક તરફ છે સરદારનગરના દ્રશ્યો, બીજી તરફ જે દ્રશ્યો છે સાબરમતી રિવરફ્રન્ટના. સાબરમતી રિવરફ્રન્ટ પર સતત વિઝિબિલિટીમાં ઘટાડો નોંધાઈ રહ્યો છે. તો બીજી તરફ જે સરદારનગર છે ત્યાં મુખ્ય માર્ગ પર પાણી ભરાવાના દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે. અમદાવાદ વિસ્તારમાં અનેક વિસ્તારની અંદર વરસાદની શરૂઆત થઈ ગઈ છે. અમદાવાદમાં સાર્વત્રિક મેઘમહેર જોવા મળી રહી છે. આજે અમદાવાદમાં ભારેથી અતિ ભારે વરસાદ, પવન સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. અમદાવાદમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે અને આ આગાહીની વચ્ચે અમદાવાદમાં વરસાદની શરૂઆત, સવારથી જ વાદળછાયું વાતાવરણ હતું અને હવે અમદાવાદમાં વરસાદની શરૂઆત થઈ ગઈ છે. કાળા ડિબાંગ વાદળોએ અમદાવાદને બાનમાં લઈ લીધું છે. નરોડા, મેમકો, સેજપુર એરપોર્ટ વિસ્તાર, ઘાટલોડિયા, સાબરમતી રિવરફ્રન્ટ તમામે તમામ વિસ્તાર કે જ્યાં વરસાદની શરૂઆત થઈ ગઈ છે. સરદારનગરમાં પાણી ભરાવાના દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે. તો સતત વિઝિબિલિટીમાં પણ ઘટાડો થઈ રહ્યો છે. ભારે પવન ફૂંકાઈ રહ્યો છે અનેક વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ વરસી રહ્યો છે. ઘાટલોડિયામાં પણ વરસાદની શરૂઆત થઈ ગઈ છે.
અમદાવાદમાં સાર્વત્રિક વરસાદ જોવા મળી રહ્યો છે. તો આજે અમદાવાદમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી પણ આપવામાં આવી છે. અગાઉ 30 જૂને ધમાકેદાર વરસાદ પડ્યો હતો, ત્યારે સેટેલાઇટ ગોતા સહિતનો જે વિસ્તાર છે ત્યાં 6 થી 7 ઇંચ વરસાદ પડ્યો હતો અને અનેક વિસ્તાર એવા હતા કે જ્યાં પાણી ભરાવાની પરિસ્થિતિ પણ ઉત્પન્ન થઈ હતી. આજે ફરીથી એ જ દ્રશ્યો જોવા મળે તો બિલકુલ નવાઈ નહીં, કારણ કે વરસાદની શરૂઆતની સાથે સાથે જ પાણી ભરાવાના દ્રશ્યો પણ સામે આવવાની શરૂઆત થઈ ગઈ છે. વધુ માહિતી સાથે સંવાદદાતા ગૌરવ પટેલ આપણી સાથે આશ્રમ રોડથી લાઈવ જોડાઈ ગયા છે. ગૌરવ, અમદાવાદમાં સાર્વત્રિક વરસાદની શરૂઆત થઈ ગઈ છે. અનેક વિસ્તાર એવા છે કે જ્યાં વિઝિબિલિટી પણ ઘટવા માંડી છે, તો કેટલાક વિસ્તારમાંથી તો પાણી ભરાવાના દ્રશ્યોની પણ શરૂઆત થઈ ગઈ છે. ત્યાં અત્યારે શું પરિસ્થિતિ, કેવો વરસાદ? જી ગૌરવ. હજી વસલ વાત કરીએ તો લાંબા સમયથી અમદાવાદવાસીઓ વરસાદની રાહ જોતા હતા. એક રવિવારે સારો વરસાદ આવ્યો, ત્યારબાદ વરસાદની જે અપૂર્ણતા હતી તે અમદાવાદમાં જોવા મળતી હતી, પરંતુ આજ સવારથી જ વાદળછાયું વાતાવરણ હતું ને ત્યારબાદ વરસાદની શરૂઆત થઈ ચૂકી છે. આ દ્રશ્યો તમે જોઈ શકો છો અમદાવાદના આશ્રમ રોડ વિસ્તારના, જ્યાં તમે મુશળધાર વરસાદ જોઈ શકો છો. હવામાન વિભાગ દ્વારા જે આગાહી કરવામાં આવી હતી, આગાહી આજે સાચી ઠરતી હોય તેવું દેખાઈ રહ્યું છે. આજે અમદાવાદમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે, એટલે હળવાથી મધ્યમ વરસાદની આગાહી હતી. જે પ્રમાણે વરસાદ વરસી રહ્યો છે, જે નાવકાસ્ટ હવામાન વિભાગનું ખરું તેમાં પણ કહેવામાં આવ્યું છે કે અમદાવાદ સહિતના વિસ્તારોમાંથી હળવાથી મધ્યમ અને કેટલીક જગ્યાએ ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે. તે આગાહી સાચી ઠરતી હોય તેમ અમદાવાદમાં વરસાદ વરસી રહ્યો છે. લાંબા સમયથી અમદાવાદવાસીઓ ઉકળાટનો અનુભવ કરી રહ્યા હતા, ગરમીનો અનુભવ કરી રહ્યા હતા, પરંતુ જે વરસાદ વરસી રહ્યો છે તેના કારણે ક્યાંક ગરમીમાં અને બફારમાં થોડી રાહત મળે તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. વરસાદની તીવ્રતા હાલ થોડી ઘટી છે, પરંતુ જો તીવ્રતા વધે અને આ જ તીવ્રતાથી વધારે વરસાદ વરસે તો અમદાવાદના જે નીચાણવાળા વિસ્તારો ખરા તેમાં પાણી ભરાય તેવી પૂરેપૂરી શક્યતાઓ છે. તે શક્યતાને નકારી શકાતી નથી, કારણ કે વરસાદ અમદાવાદમાં આવે, કારણ કે અમદાવાદની જે ગટર લાઇન અને સ્ટ્રોમ વોટર લાઇનની ક્ષમતા છે તે પ્રતિ કલાક 1 ઇંચ વરસાદ સુધી પાણી ગાળવાની ક્ષમતા છે. પરંતુ જો 1 કલાકમાં મુશળધાર વરસાદ એટલે કે કદાચ 1.5-2 કે એના કરતાં વધારે વરસાદ 1 જ કલાકમાં વરસે તો તે પાણી ગાળશે કે કેમ તે સવાલ છે. ગાજવીજ સાથે અમદાવાદમાં વરસાદ વરસી રહ્યો છે. લાંબા સમયથી આતુરતાથી લોકો વરસાદની રાહ જોતા હતા, કારણ કે જૂન મહિનામાં વરસાદ આવ્યો અને ત્યારબાદ જુલાઈ મહિનામાં એવો નોંધપાત્ર વરસાદ વરસ્યો ન હતો, પરંતુ હાલ જે વરસાદ વરસે છે તે કદાચ વરસાદની જે ત્રુટી હતી તે ત્રુટી, જે ડેફિશિયન્સી હતી તે ડેફિશિયન્સી પૂર્ણ કરે તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. વત્સલ, આ બદલ આભાર. તો દ્રશ્યો જુઓ તમે અમદાવાદમાં વરસાદી માહોલ જામ્યો છે. જુલાઈ મહિનામાં પહેલીવાર આટલો ધમાકેદાર, આટલો સારો વરસાદ વરસી રહ્યો છે અને અમદાવાદમાં આજે ભારેથી અતિભારે વરસાદની આગાહી પણ આપવામાં આવી છે. અને એ આગાહીની વચ્ચે અમદાવાદમાં ભારે વરસાદની શરૂઆત થઈ ગઈ છે. અનેક વિસ્તાર એવા છે કે જ્યાં ભારે વરસાદ વરસી રહ્યો છે, પવન સાથે વરસાદ વરસી રહ્યો છે. તો જુલાઈ મહિનામાં વરસાદની ઘટ હતી અમદાવાદમાં, તો આજે જે વરસાદ વરસી રહ્યો છે તેને જોતા એક આશા બંધાઈ છે કે અમદાવાદમાં જે વરસાદની ઘટ છે એ આજનો વરસાદ કદાચ પૂરી કરી શકે છે, કારણ કે અમદાવાદીઓ ચાતક નજરે કાગડોળે વરસાદની રાહ જોઈ રહ્યા હતા. વાદળછાયું વાતાવરણ રહેતું હતું, પરંતુ વરસાદ હાથ તાળી આપી જતો હતો. આજે અમદાવાદમાં વરસાદની શરૂઆત થઈ ગઈ છે. આજે સવારથી જ દક્ષિણ ગુજરાતમાં ધમાકેદાર વરસાદ વરસી રહ્યો છે, તો બીજી તરફ અમદાવાદમાં આજે સવારથી વાદળછાયું વાતાવરણ હતું અને હવે વરસાદની શરૂઆત થઈ ગઈ છે. પાટનગર ગાંધીનગરમાં વરસાદનું આગમન થયું. લાંબા વિરામ બાદ ગાંધીનગરમાં ધોધમાર વરસાદ આવ્યો છે. આજે ગાંધીનગરમાં ભારે વરસાદ